પરિપથ બનાવી જે તે પદાર્થમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કરી અને સુવાહક અને અવાહક પદાર્થો વિશેની માહિતી મેળવીશું. તો ચાલો આપણે માહિતી મેળવીએ. આના માટે તમારે જોઈશે તાંબાની પટ્ટી, લાકડાની પટ્ટી, એલ્યુમિનિયમની પટ્ટી, પ્લાસ્ટિકની પટ્ટી, લોખંડની પટ્ટી, કાગળનો ટુકડો, રબરનો ટુકડો અને કોલસો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે એક ઇલેક્ટ્રિક ટેસ્ટર બનાવેલું છે જેના દ્વારા આપણે સુવાહક અને અવાહક પદાર્થો ને ચેક કરી શકીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ કે આ ટેસ્ટર ચાલુ છે કે બંધ, બરાબર ને? એને આપણે ચેક કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે એલઈડી લાઇટ છે એ ચાલુ થાય છે, મતલબ કે આપણો ટેસ્ટર એકદમ ઓકે છે. હવે આપણે આ ટેસ્ટર દ્વારા સુવાહક પદાર્થો અને અવાહક પદાર્થોને ચેક કરીશું અને એ પદાર્થોની નોંધ આપણે અહીં આગળ લખીશું. એલ્યુમિનિયમ, લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, તાંબુ, કોલસો, રબર, કાગળ, આ બધા પદાર્થોને આપણે ચેક કરીશું વારાફરતી અને સુવાહક છે કે અવાહક એ આની અંદર આપણે નોંધ કરીશું. અહીંયા આગળ ટેસ્ટરની અંદર એલ્યુમિનિયમ છે, ત્યારબાદ લાકડું છે, પ્લાસ્ટિક છે, લોખંડ છે, તાંબુ છે, આપણી જોડે કોલસો પણ છે, આપણી જોડે કાગળ પણ છે અને આપણી જોડે રબર પણ છે. આપણે આ બધા પદાર્થોને ચેક કરીએ વારાફરતી. ઓકે, તો આપણે શરૂઆત એલ્યુમિનિયમથી કરીએ. તો દોસ્તો, આપણે જે ટેસ્ટરના બંને છેડા છે એ બંને આ એલ્યુમિનિયમના છેડા ઉપર ટચ કરીશું, અડકાડીશું. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એલ્યુમિનિયમના બંને છેડા ઉપર જ્યારે ટોસ્ટરના છેડા અડાડીએ ત્યારે શું થાય છે? તો એલઈડી લાઇટ ચાલુ થાય છે. અને એલઈડી લાઇટ ચાલુ થાય છે એનો મતલબ શું થયો કે આ એલ્યુમિનિયમની અંદરથી કરંટ પસાર થઈ શકે છે. તો આ જે એલ્યુમિનિયમ છે એ કેવો પદાર્થ કહેવાય? સુવાહક પદાર્થ કહેવાય. સરસ. તો આપણે એની અહીંયા આગળ નોંધ કરીશું કે એલ્યુમિનિયમ એ કેવો પદાર્થ છે? તો એલ્યુમિનિયમ એ સુવાહક પદાર્થ છે, બરાબર. ત્યારબાદ આપણે ચેક કરીશું લાકડાને. અહીંયા આગળ આ લાકડું આપેલું છે, એને પણ બંને છેડે ટેસ્ટર અડાડી જોઈએ. તમે અહીંયા આગળ મિત્રો જોઈ શકો છો એલઈડી લાઇટ ચાલુ થતી નથી, બરાબર ને? તો એલઈડી લાઇટ ચાલુ નથી થતી એનો મતલબ શું થયો કે આ લાકડાની અંદરથી કરંટ પસાર થતો નથી. અને કરંટ પસાર ન થાય એવા પદાર્થને કેવા કહેવાય? બિલકુલ સાચું, અવાહક. તો આપણે લાકડાની સામે નોંધ કરીશું અવાહક, બરાબર ને? ત્યાર પછી અહીં પ્લાસ્ટિક છે, તો આપણે પ્લાસ્ટિકને પણ ચેક કરીએ બંને છેડા ટેસ્ટરના લગાવીને. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક પર ટચ કરતા એલઈડી લાઇટ ચાલુ થતી નથી, મતલબ કે પ્લાસ્ટિકની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે પ્લાસ્ટિક પણ કેવું છે? અવાહક પદાર્થ છે. તો આપણે એ પણ અહીંયા નોંધ કરીશું, અવાહક લખીશું પ્લાસ્ટિકની સામે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લોખંડ. તો અહીંયા આગળ લોખંડની પટ્ટી છે, તો લોખંડની પટ્ટીને પણ આપણે ચેક કરીએ ટેસ્ટર દ્વારા બંને છેડા ટચ કરીને. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ એલઈડી લાઇટ ચાલુ થાય છે, મતલબ કે આ લોખંડની અંદરથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. અને વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એવા પદાર્થને આપણે સુવાહક પદાર્થ કહીએ છીએ. તો લોખંડ એ કેવું પદાર્થ છે? સુવાહક છે. એની પણ આપણે નોંધ કરીએ અહીંયા. ત્યારબાદ મિત્રો તાંબાની પટ્ટી. તો તાંબાની પટ્ટીને આપણે ટેસ્ટર દ્વારા ચેક કરીએ. તો અહીંયા આગળ એલઈડી લાઇટ ચાલુ થઈ, મતલબ તાંબુ પણ શું છે? વિદ્યુતનું સુવાહક છે. તાંબાની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ
પસાર થાય છે તો એની પણ નોંધ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ કોલસો છે, આપણે કોલસાને પણ ચેક કરીએ. કોલસાને અહીંયા મૂકી એને બંને છેડે ટેસ્ટરને ટચ કરાવીએ તો તમે જોઈ શકો છો કોલસા ઉપર ટચ કરતા ત્યાં એલઈડી લાઇટ ચાલુ થતી નથી. મતલબ કે એલઈડી લાઇટ ચાલુ નથી થતી, મતલબ આ કોલસો કેવો છે? વિદ્યુતનો અવાહક છે, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. એટલે કોલસાની આપણે નોંધ કરીએ તો કોલસો આવશે અવાહક. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ મારી જોડે રબરનો ટુકડો છે, એને આપણે ચેક કરીએ તો આ રબરનો જે ટુકડો છે એને બંને છેડે આપણે ટોસ્ટરને ટચ કરાવીએ તો તમે જોઈ શકો છો અહીંયા આગળ એલઈડી લાઇટ ચાલુ થતી નથી. મતલબ કે આ રબરના ટુકડાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો એને કેવો કહેવાય? સરસ, એને કહેવાય અવાહક પદાર્થ. તો રબરનો જે ટુકડો છે એ પણ અવાહક પદાર્થ છે. ત્યાર પછી મારી જોડે એક કાગળની પટ્ટી છે. આ કાગળની પટ્ટીને પણ આપણે ચેક કરી જોઈએ ટેસ્ટરના બંને છેડા રાખીને. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એલઈડી લાઇટ ચાલુ થતી નથી. મતલબ કે આ કાગળ પણ વિદ્યુતનું કેવું છે? અવાહક પદાર્થ છે. એટલે આપણે અહીંયા નોંધ કરીશું અવાહક પદાર્થ. તો મિત્રો, આ રીતે તમે તમારા ઘરે પણ અલગ અલગ પદાર્થો લઈ અને આવું ટેસ્ટર બનાવી અને જાતે પદાર્થ વાહક છે કે સુવાહક છે એની નોંધ તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જોયું ને તમે પોતાની રીતે તમારી ઘરે ટોસ્ટર બનાવી અને સુવાહક અને અવાહક પદાર્થોની જાતે ચકાસણી કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આવા નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.